જસદણ તાલુકા કોંગ્રેસ દ્વારા સીસીઆઈનું જસદણ વિંછિયા ખાતે કેન્દ્ર શરૂ ન થતા ખેડૂતોને મગફળીનું વેચાણમાં પૂરતા ભાવ ન મળતા જસદણ તાલુકા કોંગ્રેસ દ્વારા જસદણ પ્રાંત અધિકારી ગત 11 તારીખના આવેદનપત્ર પાઠવી એક અઠવાડિયાનો સમય માંગ્યો હતો। જો એક અઠવાડિયામાં ટેકાના ભાવે સીસીઆઈ કેન્દ્ર શરૂ કરવામાં આવે તો ધરણા પર બેસવાનો અલ્ટિમેટમ આપ્યું હતું। જો કે સીસીઆઈનું કેન્દ્ર શરૂ ન થતા જસદણ તાલુકા કોંગ્રેસ દ્વારા જસદણ પ્રાંત અધિકારીની પટાંગણમાં ધારણ કરી ધરણા કરી સરકાર સામે વિરોધ કરવામાં આવ્યો હતો। સાથે આપને પણ જણાવી દઈએ કે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, જે માંગ સાથે જસદણ તાલુકા પંચાયતના પ્રમુખ હિતેશભાઈ વોરા, ભાંડલા જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય મનસુખભાઈ સાકરિયા તેમજ જસદણ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા હરીશભાઈ ધાધલ તેમજ જસદણ શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરુભાઈ છાયાડી સહિત કોંગ્રેસના આગેવાનો સૂત્રોચ્ચાર કરી ધરણા કર્યા। આગામી સરકારે જાહેરાત કરવામાં આવેલી છે 11 નવેમ્બરથી 160 કેન્દ્ર ઉપર મગફળીની ખરીદી કરશું। આજની તારીખ સુધી કોઈ પણ જાતનું જસદણ કેન્દ્રમાં લાગતું નથી કે ખરીદી શરૂ થાય એવું। તમે શું કહેવા માંગો છો? અમારું કહેવાનું એવું છે કે અત્યારે ખેડૂતો 800 થી 900 ના ભાવમાં મગફળી ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે, મજબૂર બન્યા છે। ખેડૂતોને અત્યારે ખૂબ જ જરૂરિયાત હોય છે। સેવા સદન ખાતે આજે અમે 20 તારીખના ધરણા ઉપર બેઠા લીધી। અગાઉ અમે રજૂઆત કરેલી કે સરકાર દ્વારા સીસીઆઈ ની ખરીદી કરવામાં આવે, છતાં સીસીઆઈ ની ખરીદી કરવામાં આવેલ નથી। એના માટે અમે ખેડૂતોને અને ગરીબોને સાથે રાખી અને આજે ધરણા ઉપર બેઠા છીએ। તાત્કાલિક આ આંધળી, બેરી અને મૂંગી સરકાર કોઈનું સાંભળતી નથી, મનમાની કરે છે। આમાં શું ભ્રષ્ટાચાર કરવાના છે કે એકાબીજાની મિલી ભગતને હિસાબે ચાલુ નથી કરતા। એક સેન્ટરની અંદર ખરીદી ચાલુ થઈ ગઈ તો જસદણ અને વિંછિયા સેન્ટરની અંદર ખરીદી કરવામાં કોનો હાથ છે? શા માટે ચાલુ નથી કરતા? ગરીબ ખેડૂત અત્યારે પીલાઈ રહ્યા છે। એના માટે તાત્કાલિક ખરીદી ચાલુ કરે, નહીતર અમે આગળના દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરતા અટકાઈશું નહીં। ખેડૂતોને રાહત આપો અને તાત્કાલિક ખરીદી સીસીઆઈ ની કરો। ના રોજ સરકાર શ્રી દ્વારા ટેકાના ભાવે મગફળી લેવા માટેની જાહેરાત કરવામાં આવી, પણ આજે 20 તારીખ થવા છતાં જસદણ અને વિંછિયા પંથકની અંદર એક પણ ખેડૂતની મગફળી છે એ ખરીદવામાં આવેલ નથી। મારે રાઘવજીભાઈ પટેલને, આપણા ગુજરાતના કૃષિ મંત્રી છે, એમને એક પ્રશ્ન પૂછવો છે કે સાહેબ, જસદણ અને વિંછિયા છે એ હું પાકિસ્તાનમાં આવે છે? શા માટે આપ ખરીદી સેન્ટર ચાલુ નથી કરાવતા? અમે વારંવાર પ્રાંત સાહેબને રજૂઆત કરી, વારંવાર આવેદનપત્ર આપ્યા, પણ કોઈ જાતનું રિઝલ્ટ આવતું નથી અને આ જસદણ અને વિંછિયાના જે ખેડૂતો છે એ પીસાઈ રહ્યા છે। આ સેન્ટર ચાલુ ન થવાના કારણે 850 થી 950, 1050 ઓપન માર્કેટની અંદર મગફળી છે ખેડૂતો વેચી રહ્યા છે। ખેડૂતોની એક મુશ્કેલી છે કે એને શિયાળુ પાકની વાવેતર કરવું છે, વાવેતર માટે ખેડ, ખાતર, દવા, બિયારણ ખૂબ મોંઘા છે। એટલે આ જો સરકારી સેન્ટર ચાલુ ન થવાના કારણે એમને 150 થી 200 રૂપિયામાં નુકસાનીના સોદા કરી અને મગફળી ઓપન માર્કેટની અંદર વેચી રહ્યા છે। તો મારે સરકારમાં એવી રજૂઆત છે, કૃષિ મંત્રી સાહેબને એવી રજૂઆત છે કે સાહેબ, તાત્કાલિક ધોરણે આ જસદણનું સેન્ટર છે આપ ચાલુ કરાવરાવો।